નમસ્કાર, વેલકમ, ફરી સ્વાગત છે નવા વ્લોગમાં। આજેથી માણસો ઘરમાં ઓછા છે। રવિવાર ગામડે ગયા છે। વિજયભાઈની સવાર 6 વાગે નીકળી ગયા। આજ તો વળી નહીં તો કોને ખબર મળવા આવ્યો હતો, પગે લાગીને જો દીકરોને ઘર હાલો કાકા જય જય હોમમાં તો ફૂલ આપણે ભાઈજી સુતેલા છે અને જાણ હંભારે જ જ્યાં ફોન આવ્યો નહીં આંટીને। 6 વાગ્યાનો સવારનો વરસાદ ચાલુ છે। આમ તો વહેલો ચાલુ થયો તો પાછો કલાક બંધ થઈ ગયો, 6 વાગે પાછો ચાલુ થયો ને એક ધારો ચાલુ છે। મસ્ત ચોમાસું બેસી ગયું છે હવે અને પક્ષીઓને મોજ છે। અત્યારે ગરમીમાં રાહત મળી ગઈ ફૂલ। કાલે તો બહુ જોરદાર ગરમી હતી, ગરમી એટલે રહેવાય નહીં એવી ગરમી, મતલબમાં સાયામાં હોય તો પરસેવે રેપ જતી, બેઠો બફારો હતો એવું હતું કાલે। આજ તો જાનુબેને વહેલા તૈયાર થઈને બેઠા છે ને શું ફોનમાં જોવે છે, કોઈનો વ્લોગ જોવે છે। હે ચિંતન ખોખર તો સવાર 6 વાગે બાપુજીને જ્યાં ત્યારની જાગશો? હે વાહ ભાઈ વાહ, તો સુઈ જવાનું। વિજયભાઈની 6 વાગે ગયા ત્યારની જાગી નાટા મારે છે। અને દાદા અત્યારે મસ્ત રોટલો ચોળે છે અને બા ચા બનાવે છે। જો આ દૂધમાં રોટલી ફાઈબર મળે એનાથી, બીટ પેલો નથી મળે એનાથી, હે એ સારું। અને મસ્ત દહીંમાં ચોળેલો રોટલો એક ભાખરી છે, હે રોટલો ગુંદાની આથણું, બાજરાનો રોટલો ગુંદાનું આથણું, મારા માટે દૂધ અને પાપડી તો 3 કલાક નથી થઈ ત્યાં બેન વિડીયો કોલ ચાલુ કરી દીધા છે એનો બાબુને। કોણ એનો છોકરો? વેદુ રોવે છે? હવે બિચારા અહીંયા ઉપાધિ કરાવીશું ને તો એ રોવે છે, હે ઓય બાબા રોવે તો છોકરો છે, નાયા ધોયા વગરનો રોવા હોતી મળ્યો। 9 વાગ્યાને 10 મિનિટ આજે ઘરેથી નીકળી ગયા છે બા ને જાનુ ને વેદાન ને દાદા, 5 જ મારી ગાડીમાં। આમ તો હમણાં તો અમે સાથે જ હશું કેમ કે વિજયભાઈ છે નહીં એટલે દાદાને મારી હારે આવવાનું છે। કદાચ વરસાદ પડે ત્યાં સુધી, કેમ કે વરસાદ ન પડે પછી એમના મિત્ર એમના ભાઈબંધ દુલા હતા બાઇકમાં લઈ જાય નારે। અને જાનુબેન ને બા છે ને ફઈની ઘેરે જાય છે, મારા ફઈની અહીંયા। તો ચાલો આગળ તમને ફઈની ઘેરે લઈ જઈએ। જાનુ તું શું કામ ભાયા થઈ જ્યાં અહીંયા બધાને વાયું થતું, બા જાય તો બારી વાહે, બાબુ જાય તો બાબુની વાહે, કે કોઈ નહીં હાસે ખોટે ને પણ આ એમ કોઈ નો કે તોય વાહે થાય દીદી બે દીકરી તો હોય જ ને મને। આ હું નાખ્યું જો ફુવાની ઘેરે આવી જશે ને ફુવાની અહીંયા પાવર નથી એવું લાગે છે, કેમ લાગે પાવર નથી ભડાકા થા અત્યારમાં? અત્યારમાં કઈ આવ્યા હા જીબી વાળા રિપેર કરવા આવ્યા મેં જોયું એટલે। અને ભાઈના ઘરની સામે જો મસ્ત અત્યારે વાતાવરણ કેવું સુપર હોય ને એના ખાલી પલોટ પડ્યા એટલે બધું ફરકવાન વાવેલા છે, અહીંયા મકાન બને છે। કરે છે જોઈ લો આ ભાઈ બેઠા છે ને ભાઈના થોડોક પગમાં વાગી ગયું છે એટલે શાંતિથી બેઠા છે અત્યારે। દવા પી નહીં હેલા કરવાનું, બહુ દવા બહુ દુખે છે। એ ખોટી નાની કરવી છે કે ઉડી ચાલે એમ? તો વાંધો નહીં, નાની થાય મોટી નો થાય। થોડીક વધારે ઊંચી પડે નહીં ના ચાલુ આપણે ખાલી એટલું ચેક કરી લ્યો। વેદાંત હવે નીકળી ગયા છે ફઈની ઘરેથી, હવે એક સાઈડ ઉપર જાય ને પછી ત્યાંથી જવું છે રાકેશના ખાતે। જાનુબેન ને બા બે ફઈની અહીંયા રોકાઈ ગયા છે
અને હું વેદાંત ના દાદા ત્રણે આવી ગયા, ઘરે જઈએ છીએ. રસ્તામાં સિગ્નલ ઉપર ઉભા છીએ. આજે ફેમિલી ઘરે કોઈ ન હોય ને એવું લાગે છે. ઘરે બપોર પાછા હું 4 જણા જ જમવામાં, એ બે એમાંથી 6 તો એમાંથી 2 ઓછા અત્યારે થઈ ગયા. એટલે આપણે ઘરે જઈએ ને તો કોઈ એમ મજા જ નહીં આવે, કંટાળો આવશે એવું લાગે. હે 5 ક્યાં 4 જ અભિષેક લઈ ગયો. 5 જણા ઘરે ઘરે 2 મહેમાની કરવા ગયા ને 3 દેહમાં ગયા રસ્તામાં. 3 જણા ગામડે ગયા. હજી અડધે પહોંચ્યા છે. સવારના 6 વાગે નીકળ્યા છે અને 1 વાગે અત્યારે 50% રસ્તો એનો કપાણો છે. 50% હજી બાકી છે. એટલે સાંજે લગભગ 4-5 વાગે પહોંચશે. 5 વાગે પહોંચી જાય. ઘેરે પહોંચી ગયા છે 1 વાગે અને રોટલી બનવાનું કામ ચાલુ છે. તારી છોકરી રોકાઈ ગઈ. શું કઈ ખબર પેલા છે ને, હા મેં ફોન કર્યો. મેં કીધું ગેટ ઊભો આવ્યો એમ ઉભા રહ્યો, આવું એક કામ છે એ કંઈ. એ તો સારું બહાર આવી ગાડી પાસે ઊભી રહી. આ લોકોએ રસોઈ કરી નાખી છે. મેં તારી કરી નાખી કે આ લોકોએ રસોઈ આપણી કરી નાખી અમારી એમ. તો મેં કીધું હવે કેમ થાય? કોઈ કે રહેવું પડે ને. મેં કીધું તો રોકાય. કે શું બનાવ્યું? કે ભજીયા ને એવું બધું બનાવ્યું છે. મેં તો રોકાઈ જાય તો ઓલો ગાડીમાંથી ઉતરવા જાય. મેં બેઠો પછી મેં ભજીયા છે રસ નથી એટલે પાછો બેઠો રહ્યો. અમે રસ્તામાં જ વાત કરી છે. ઘરમાં કે કાકરો પડે તોય સંભળાય, એટલો નિરાશ છે. સાંજે 3 વાગ્યાના 15 ઓફિસે જવા નીકળી ગયો છું. ઘરે આજે એટલો કંટાળો આવતો હતો કેમ કે જાનું નહીં નહીતી કંઈ નહીં. અને અભિને વેદાંત બે ટ્યુશન વયા ગયા હતા. એટલે ઘરમાં આજે છે ને બહુ શાંતિ લાગે છે. આમ ઘર આખું હારું ભેરું હોય ને, પછી માણસો ન હોય ને ઘરમાં, સભ્યો ન હોય ને ઘરના, એટલે બહુ ખાલી ખાલી લાગે. અમે સવારે 6 વાગે નીકળ્યા હતા ગામડે જવા. હું મમ્મી ને પપ્પા ગાડી હાકે છે, આ બેન હુઈ ગયા છે ને બધા ખડકાઈ ગયા છે આડાવડા. અત્યારે 3 વાગે અમે જમ્યા ને જમીન હવે 3:30 થયા તો અમે અત્યારે મોવા પગ્યા છીએ. ને હવે વચ્ચે ભરૂચ પાસે બહુ વરસાદ નડ્યો એટલે થોડું લેટ થઈ ગયું આવવામાં. ને હવે ઘરે જઈને તમને દેખાડું ઘરનો હાલ શું છે. આ ઘર આવી ગયું છે આપણું તુલસી પુંજા સોસાયટી. ગેટ આપો, એટલે ગેટ હું તાળું આપો, તાળું નંબર દેખાય જતા એકડે. ખડ તો જો જંગલ જ લાગે આ ભાગ આખો. ઓય બાપા આ શું છે પપ્પા? આને શું કે જમરૂખ? રીંગણા પાકી ગયા છે, પીળા થઈ ગયા છે આખા. હાલો હાલો ખડ જમરૂખ આવ્યા છે ઝીણા ઝીણા. લીંબુડી ઘણી ઊંચી થઈ ગઈ છે. લીંબુ આવતા નથી એ વાત અલગ છે. મેન તો આ છે. વીસ 7 મારો બર્થડે, એટલે બર્થડે ડેટ. પપ્પા આ તો જો રાણી લક્ષ્મીબાઈ લાગી જા. રાગુ તો ને ક્યાં જાવું બહુ એને શું કહેવાય? હા હું ન કહેશું. એકચ્યુઅલી પગ ભીના કરવા નથી તો એ કરવા જોઈએ. ઓય બાપ આવડો ખડ હતા કાપવા મળ્યા દાંતરડા. ઓલી બાદ નથી કરવા, આ બાદ ના કરી નાખી. લે તારો હાવણો. એક તો કામ સિંધે એ કરી તો એમાં વાંધો કઈ કરવું જ નથી. ઉભા રહીએ સાંજે. સાંજના 6:16 થઈ છે ને અડધું સાફ કરી નાખ્યું છે. એટલે ઓસરી એમ હજી અંદરનું બાકી છે એ વાત અલગ છે. પછી ઓસરી આખી ધોઈ નાખી છે.
ના ગાડીનું જોવો તમે હાવ પતી ગઈ. ના એમ તો રેડી છે ઠેડ સુધી હજી ફૂલ અંજવાળું છે. હાનનું હવે કઈ ખબર નથી શું કરવું. હાનનો પ્રોગ્રામ થાય એ તમને બતાવું. સાંજના 6:45 થઈ છે અને બા ને જાનુબેન હવે ગાડીમાં બેસી ગયા છે. આપણે સવારમાં ફઈના ઘરે ગયા હતા ને તો માં દીકરી બે રોકાઈ ગયા હતા ત્યાં. આમ તો રોકાવાના ટાર્ગેટથી જ ગયા હતા કે આજે 2-4 ઘર લેવાના હતા ને એમને ભાણિયાના ને ભાણકીના તો ત્યાં એ કે જઈ આવી. એટલે હવે 6:45 મારે લેવા હાટું ધક્કો થયો છે. શું કેવું જાનું તને લેવા હાટું અહીં ધક્કો થયો તારી લીધે ડીઝલ બીડવાસ ગાડીનો એનું શું કરશું? તો થઈ જ ને કેતો હે અમારો કોક દીક તો ધક્કો થઈ જ ને કેતો આખો દી રોકાઈ ગઈ. જાનુડી હતી રોકાઈ ગઈ, બા તો રોકાણા પણ જાનુ હતી રોકાઈ ગઈ. આજ તો છે ને નહીં તો અહીંયાથી વિડીયા બનાવીને મોકલા છે જાનુ. હા કઈ પગ્યા આગળ કલાક થઈ. આ બેન જો આ ઉપરથી ટ્રાફિકનો હાલચાલ અમને કહે છે. એ ટ્રાફિક ફૂલ છે આગળ લ્યો. ગાડીમાં અત્યારે આમ શું કહેવાય રોડ થોડોક વરસાદી વાતાવરણ જેવો છે ને તો બેને સનરૂફ ખોલાવ્યું છે ને ઉપર ચડી ગયા છે. અત્યારે ઘરે પહોંચી ગયા ને આખો દી હાહુ વાગાર્યા એટલે આખા દિવસની દિનચર્યા શું કર્યું? હા કઈ મજા આવી એમને એનું તો કઈ મજા આવી એટલે હું ત્યાં એમ જ કહેતી હતી બધાને. બપોરે આવત કે કાંઈ પણ આમ પાણો પડે ને તોય અવાજ આવે એટલું ઓલું થઈ ગયું. કયા ઘેરથી એમ જ કહેતી મેં આજ વળીને જાય ઊભું રહેવું ગમતું નહીં ભાઈ એકલી પણ સપ્તાહમાં વળી મગજ એણે બનાવ્યું ને મસ્તીનું શાક ખબર છે મને વિડીયો બનાવતી હતી મોકલો છે એણે મસ્ત ગુંદાનું શાક બનાવ્યું છે. આમાં ગુંદા કેમ નથી દેખાતા? હાલો હવે તમે અમે તો જમી હોતી લીધા તમે જે આ પતાવી નથી ક્યાંક ફોન ચાલુ છે. ટીમ્બીથી ફોન ચાલુ છે. વિજયભાઈ શર્ટલેસ આજે 6 વાગે ઘરે અહીંયા પહોંચ્યા છે અને વેદા નૈતિકે વિડીયા મીઠાઈ તમે જોયા. નૈતિકે પહેલી વાર ટ્રાય કરી છે વિડીયા બનાવવાની બ્લોગ બનાવવાની એટલે થોડીક ખામી હોય તો એક્સેપ્ટ કરી લેજો પણ ટ્રાય કરી છે એના માટે સારી વાત બતાવીશું. બતાવી મને પણ ક્યાં તો આવું બધું આવા મારા ખર્ચા છે ને આ તું જ કરાવીશું. મને આમાં તો તારી મમ્મી જોવે છે પણ બધું તું જોયા કરશો હવે ને ગયેલી. આવો આવો કેમ છે? બહુ સારું હું સારું છે. હું કરીને આવ્યા છું પણ આપલા ઘણા નો થતા હોય તો બેતા હોય શાંતિથી ક્યાંક. ફોર વ્હીલ તો છે પણ હાક્યા કોણ? હાકવા મીડા એમ કેમ થાય છે? કોણ હતા છે આમ લાગે ને દિવસ આમ ખૂટતો જ નથી. હે જો લૂડો ચાલુ કરી દીધો છે મા દીકરીએ. છે ને તમે બે રમવું હોય ને તો રમજો પણ બાયધા વગરના રમજો જાનુબેન. આગળ ઘડીક થાય ને ત્યાં પછી મારો દા લઈ લીધો ને આનો દા લઈ લીધો ને બે ચાલુ કરી દેવો. કોણ જીતશે જાનુ? મેડમ ની તો વાત થઈ બોટે જીતી હવે કઈ હે મારા લોકો છે ને રોજ સાંજે બે લૂડો રમે. ક્યારેક અભી એવો હોય ત્યારે અને ક્યારેક મને રમાડે છે પણ જીતે છે જાનુબેન એકલા જ દર વખતે. હે જાનુ તું જીતશો ને? જાનુ દર વખતે હારી જાય. જાનુ આવડે નહીં ને રમાડી ન આવે એટલે આવો લૂડો ચાલુ હોય સાંજે. આ છે ને લોકડાઉનમાં ચાલુ થયો તો લૂડો. લોકડાઉનમાં લગભગ મને એમ છે બધા રીમાં છે કોઈ બાકી જ નહીં હોય લોકડાઉનમાં લૂડો રમવામાં. તો આપણે લોક છે ને લોકડાઉનમાં ચાલુ કર્યા હતા પણ મેં નહોતા કર્યા અભીએ ચાલુ કર્યા હતા પણ એને હમણાં ડિલીટ મારી દીધા. એ તમને નકર હું આ છે ને મને વચ્ચે તો યાદ જ ન આવ્યું લોકડાઉનમાં એમાંથી તમને પહેલાં સજેસ્ટ કર્યા હોત ને તમે જોત તો તે અભીને જાનું બધા કેવડા નાના નાના હતા કે 5 વર્ષ પહેલાંનું હોય 21 એટલે 4 વર્ષ થઈ ગયા ને 4 વર્ષ પહેલાંના વિડીયોમાં બધા
એ શકલ સુરત આવ ફરી ગઈ છે.